મેયરના હસ્તે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026નો શુભારંભ કર્યો। વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 28 જૂન 2026ના રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં આ ખાસ ઝુંબેશની શરૂઆત કરાઈ છે। આ અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં વસતા 1 થી 5 વર્ષની વયજૂથના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે। વાલીઓની સરળતા માટે શહેરના તમામ UHC, CHC કેન્દ્રો, આંગણવાડીઓ તેમજ રેલવે સ્ટેશન અને ST ડેપો જેવા મુખ્ય જાહેર સ્થળો પર ખાસ રસીકરણ બૂથ ઊભા કરવામાં આવ્યા છે। તબીબી અધિકારીના જણાવ્યા અનુસાર ભારત ભલે પોલિયો મુક્ત દેશ બની ગયો હોય, પરંતુ પાડોશી દેશોમાં હજુ પણ આ વ્યાધિ હોવાથી ભારતના બાળકોનું ભવિષ્ય ન જોખમાય તે માટે આ તકેદારીનું અભિયાન ચલાવાઈ રહ્યું છે। પ્રથમ દિવસે બૂથ ઉપર રસીકરણ કર્યા બાદ આગામી 2 દિવસ સુધી આરોગ્ય કર્મચારીઓ ડોર ટુ ડોર જઈને બાકી રહી ગયેલા તમામ બાળકોને કવર કરશે। રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન રસીકરણ અભિયાન 2026 અંતર્ગત આજે તારીખ 28 જૂનના રોજ વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પોલિયો રસીકરણ અભિયાનનો શુભારંભ થઈ રહ્યો છે। તારીખ 28 જૂન એટલે કે આજે વિવિધ વડોદરા મહાનગરપાલિકાના UHC અને CHC સેન્ટર હોય, આરોગ્યના કે આંગણવાડીના કેન્દ્રો હોય, રેલવે સ્ટેશન અને ST ડેપો જેવા જાહેર સ્થળો હોય, આ સ્થળોએ 0 થી 5 વર્ષની વયજૂથ ધરાવતા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવનાર છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારત પોલિયો મુક્ત થઈ ગયેલો દેશ છે, પરંતુ આપણા પડોશી દેશો હજુ પણ આ પીડાથી પીડાય છે। ત્યારે ભારતના બાળકોનું ભવિષ્ય ન જોખમાય તે માટે તકેદારીના ભાગરૂપે હજુ પણ ભારત સરકારના દેખરેખ હેઠળ સમગ્ર દેશમાં આ અભિયાન ચાલુ છે, જે અંતર્ગત આજે આ અભિયાનનો શુભારંભ મેયરશ્રીએ કરાવ્યો છે અને બાકીના 2 દિવસ અમારા આરોગ્ય કર્મીઓ ડોર ટુ ડોર સંપર્ક કરીને બાળકોને 2 બૂંદ પોલિયોના પીવડાવવાના છે અને વડોદરા મહાનગરપાલિકા હર હંમેશ પોતાની ઉત્કૃષ્ટ કક્ષાની સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે આ અંતર્ગત કટિબદ્ધ છે।